આપનું નામ ધીરજ મુનિ કે ધીર ગુરુદેવ છે, પણ લોકો એવું કહે છે કે કામ બહુ ઝડપી કરો છો, દરેક નિર્ણય બહુ ઝડપથી લ્યો છો, બધા કામ બહુ ઝડપથી કરો છો. તો કોઈક તો એમ કહે છે કે ભાઈ આ નામ આપનું ધીર ગુરુદેવ ને કામ ઝડપી કરો છો, તો નામ બદલી નાખવું કે શું કરવું? એક લાઇટ ટોનમાં મસ્ત પૂછું છું. એક સમાજમાં એક માન્યતા પણ ધીરજ શબ્દ છે એ ધૈર્યતાનું પ્રતીક છે. એટલે કે ધીરે ધીરે કામ કરવું એમ નહીં, પણ જે કામ તમે કરો એ કામ તમે ધૈર્યતાપૂર્વક, કે કદાચિત તમે કામ કરતા સફળ પણ બનો, નિષ્ફળ પણ બનો. માનો કે લીગલી કોઈ કાર્ય અટકીને ઊભું હોય, અથવા તો જે કાર્ય ચાલતું હોય એમાં, જેમ કે અત્યારે કોરોના મહામારી, કે ભાઈ કારીગરો આવી ન શકતા હોય, તો એ વખતે તમારો જે ટાર્ગેટ છે, તમારું જે નક્કી છે 4 મહિના, 5 મહિના, 2 મહિના કે વોટેવર 1 વર્ષ, તો એ વખતે તમારે એ પણ ન્યાય આપવાનો છે કે માણસોનું પણ જીવન સુરક્ષિત રહેવું જોઈએ અને આપણું કામ થવું જોઈએ. તો એ બંને વચ્ચે ધૈર્યતા રાખવી, એનું નામ ધીરજ છે. કાર્ય ધીરે કરવું એમ નહીં. અને કારીગરો સાથે હંમેશા તમે પોતાપણું સમજીને કામ લેશો, તો એ જ કારીગર જે 4 કલાક કામ કરે છે એ 8 કલાક કરશે. જે 8 કલાકમાં થોડુંક નબળું કરે છે તો એ સારામાં સારું કામ કરશે. એટલે અમે હંમેશા કારીગરોને એક જ પ્રેરણા આપતા હોય કે તમે હાર્ડ વર્ક નહીં પણ સ્માર્ટ વર્ક કરો, અને એવું સ્માર્ટ વર્ક કરો કે તમારી પણ કદર થવી જોઈએ અને તમને પણ બીજા કામ મળવા જોઈએ. એ અમારી લાગવગથી નહીં મળે, પણ તમારી લાયકાતથી મળશે. તો એ લાયકાત માટે તમે એવું વર્ક કરો કે લોકો સામેથી પૂછવા આવશે કે ભાઈ તમે આ કામ કર્યું છે, અથવા તો આ કામ કોણે કર્યું છે, તો તમારો જીવન ગુજારો પણ ચાલશે, આજીવિકા પણ ચાલશે, અને સાથે ભક્તિ કરી ભક્તિનો લાભ પણ મળશે. એટલે આવા કાર્યમાં જ્યારે તમે ધારેલું હોય એ સમયમાં ન થાય, અને એ વખતે ધૈર્યતા રાખવી, એનું નામ ધીરજ છે. અને એ ધીરજ રાખવી દરેકે અનિવાર્ય છે. ચાહે નામ રાખ્યું હોય કે ન રાખ્યું હોય, તો પણ એને દરેક જીવનના દરેક પીરિયડમાં, જેમ આપણે જગતમાં કહેવત છે કે ભાઈ અત્યારે આ ભાઈનો દસકો ચાલે છે, આ જ્ઞાતિનો દસકો ચાલે છે, તો બસ જીવનમાં પણ એવું જ છે કે ક્યારે તમારો દસકો પૂરો થઈ જશે એની ખબર નહીં પડે. તો એ દસકો પૂરો થયા પછી પણ તમે ધૈર્યતાને ધારણ કરો.